તો ગૈરવીજી, તમારું નામ કોયલડી કેવી રીતે પડ્યું? મારું એક આલ્બમ આવ્યું હતું કોયલડી, એમાં એક સોંગ હતું, કોયલડી જો બનિયાની ડાળે લૂંબે ચૂંબે રે, કોયલડી મીઠું મીઠું ગાય સા. તો આ બહુ હિટ ગયું અને પછી આઈ થિંક પીપલ સ્ટાર્ટેડ કોલિંગ મી કોયલડી અને મને બહુ જ ગમી ગયું એટલે મેં રાખી લીધું આ નામ. તમે આ નામ રાખ્યું તો તમારા હસબન્ડ તમને દિવસમાં કેટલી વાર આ નામેથી બોલાવે છે એ મારે જાણવું છે. વેલ, ઘરમાં તો કોયલડી જેવો મીઠો સૂર નથી નીકળતો. આઈ હોપ હી સીઈંગ યુ. યસ, બટ હી સપોર્ટ્સ મી અ લોટ અને મારું વર્ક અને સિંગિંગમાં એનો બહુ મેજર રોલ છે. એવું વાર થયું કે એવા કોઈ એમ્બેરેસિંગ મોમેન્ટ્સ ઓન ધ સ્ટેજ કે એનીથિંગ ફની દેટ હેપન? ફોરેનમાં જ્યારે શોઝ હોય તો ઘણા એવા વેન્યુઝ હોય છે કે જ્યાં એક જ વોશરૂમ હોય છે ફોર ધ ઓડિયન્સીસ એન્ડ ધ સિંગર. તો અમારા બેક સ્ટેજમાં ઘણીવાર વોશરૂમ નથી હોતું. સો વોટ હેપન્સ ઇઝ કે ત્યાં બહાર આપણું હોર્ડિંગ હોય, ત્યાં બધા ફોટા પડાવતા હોય ને એની બાજુમાં નાનકડું એક વોશરૂમ હોય, તો ગમે તેમ કરીને છુપીને જતા તો રહીએ અંદર લેડીઝ વોશરૂમમાં. બટ ધેન વેન ધ લેડીઝ રિયલાઇઝ કે આઈ હેવ કમ ધેર, તો પછી તો ત્યાં અંદર પડાપડી થઈ જાય છે વોશરૂમમાં અંદર. તે ડોન્ટ લેટ મી ગો આઉટ કે બહાર જઈને નહીં, અહીંયા જ ફોટા પડાવે છે. બેકગ્રાઉન્ડ તો જુઓ તો કે ના, જે બેકગ્રાઉન્ડ હોય તમે. એન્ડ દેન ઘણીવાર એવું થાય કે જે કામ કરવા ગયા હતા એ કર્યા વગર પાછા સ્ટેજ ઉપર જવું પડે. આઈ નો દેટ ઇઝ ટ્રુ. અને એવી કોઈ એમ્બેરેસિંગ મોમેન્ટ થઈ તમારામાં સાથે? એમ્બેરેસિંગ આમ તો આઈ વુડ સે કે હમણાં 2-3 મહિના પહેલાં જ મારો એક શો હતો, એમાં હું ગોળ ફરતા પડી ગઈ હતી સ્ટેજ ઉપર ગાતા. બટ મારી ફિમેલ ઓડિયન્સે સમજી શકશે કે આપણા ચણિયાચોળી કેટલા હેવી હોય છે, એમાં નાચવું કૂદવું તો પડવું તો એક નાનકડો ભાગ છે. ચલો હવે એવું કરીએ કે કેરવીજીને આપણે એક બીજી પર્સનાલિટી આપીએ અને જોઈએ કે વોટ વિલ શી બી ઇન ધેટ રોલ. ઓકે, સો ઇફ યુ વોક અપ as the following people, what would you do? First one, Lata Mangeshkar. Oh, it's even hard to imagine if I woke up as Lata ji, but I would say कि मेरी आवाज़ ही पहचान है. That's nice. If you woke up as Aishwarya Rai. Oh, I would just rule the world. I would just be in my swag. If you woke up as Indira Gandhi. I would be so empowered અને હું એ જ વિચારું કે આ દેશને હજી મસ્ત કેવી રીતે બનાવું. And then last, but this is a very important one. If you woke up as Rakhi Sawant. વેલ, ગોડ ફોરબિડ, બટ તો પણ હું મારા સ્વેગમાં જઉં, મને કોઈની કાંઈ પડી ના હોય. આઈ રૂલ ધ વર્લ્ડ. That's right. Let's get into this segment where you have to rate yourself on a scale of 1 to 10. But you have to be honest. Entire world is seeing you. Chal, the first one. Patience. 0. Irritation. 5. Anger. 5. Binge eating. 10. Rehearsal. Rehearsals 9. Punctuality. 0. આજે તો તમે પંક્ચ્યુઅલ હતા પણ. My husband was with me. Responsibility. 2. Creativity. 12. I will rate it for you 12. I'll say 8-9.